પૂર્ણિમાને દિવસે સમગ્ર મંદિરો અને જજો કરતા માલિકના વિશેષ અંશો, પરમ વિશેષ અંશો, અવતારી પુરુષો જજો પ્રગટ થયેલા છે. તે સમગ્ર મંદિરોમાં આજે ગુરુ તરીકેની પૂર્ણિમા ઉજવવામાં આવે છે. એમાં જ્ઞાન સંપ્રદાયમાં આપણા ગુરુ દિવ્ય પરમ ગુરુ એ કૈવલ કર્તાના પરમ વિશેષ અંશ છે. કર્તા માલિકે સૌ પ્રથમ પોતાના શુદ્ધ સંકલ્પથી આ સૃષ્ટિનું સર્જન કર્યું. તેના પહેલો 3 પ્રકારના અંશો બનાવ્યા. એ પૈકી પરમ વિશેષ અંશ દિવ્ય પરમ ગુરુ ને સૌ પ્રથમ એમને ઉત્પન્ન કરેલા હતા. જે દિવ્ય પરમ ગુરુ કર્તા માલિકના સાનિધ્યમાં હતા અને બીજા પરમ વિશેષ અંશ નિરંજન, એ નિરંજન પણ પરમ વિશેષ અંશ તરીકે હતા. તેમને પણ કર્તા માલિકે સૌ પ્રથમ ઉત્પન્ન કરેલા હતા. કર્તા માલિકે સૃષ્ટિનો પ્રસારો શુદ્ધ સંકલ્પથી કરવા માટે નિરંજન અને આદ્ય શક્તિને આદેશ કરીને આ સૃષ્ટિ પર મોકલ્યા અને તેમના આવ્યા પછી સૃષ્ટિનું સર્જન શરૂ થયું. તેમાં સૌ પ્રથમ બ્રહ્મા વિષ્ણુ માટે સાવિત્રી લક્ષ્મીને ઉમ્યા મારફતે આ સૃષ્ટિનો પ્રસારો શરૂ થયો હતો. એ પ્રમાણે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને ઉત્પન્ન થતો બ્રહ્માજીના સંકાલિકો તે કરતા જેવી જ રીતે નિરંજન ઉત્પત્તિ સ્થાન શરૂ કર્યા પછી એમને વૈરાગ આવતો કરતા માલિકની શોધમાં નિરંજન નીકળી ગયા. જેથી કરી બ્રહ્માજીના જે સંકાલિકો ઉત્પન્ન થયા તેમને પણ તેમના દાદા જેવી રીતે વૈરાગ ધારણ કરી અને આ સૃષ્ટિના સર્જનહાર કોણ છે એની શોધમાં જતા રહ્યા. એવી જ રીતે એમના સંતાનિકો પણ વૈરાગ લાગતો તે પણ કર્તા માલિકની શોધમાં નીકળી ગયા. જેથી કરી સૃષ્ટિનો પ્રસારો તેઓ અટકી જવા માંડ્યો અને સૃષ્ટિનો પ્રસારો અટકી જવા માંડતો કોઈ પણ આ જન્મ મરણ અને આ સૃષ્ટિની અંદર આગળ વૃદ્ધિ થતી અટકી ગઈ. એટલા માટે સંતાનિકો જે હતા તેમને શિવજી મારફતે બ્રહ્માજીના 5મા મુખનું જે છેદન કર્યું. બ્રહ્માજીના 5મા મુખથી કર્તા સંબંધીનું જ્ઞાન પીરસવામાં આવતું હતું. એ જ્ઞાનનો અવિલોપ થાય તો જ સૃષ્ટિનો પ્રસારો થાય, બાકી સૃષ્ટિનો પ્રસારો આપણે ચાલે નહીં. એટલા માટે શિવજી મારફતે બ્રહ્માના 5મા મુખનું છેદન કરવામાં આવ્યું અને 5મા મુખનું છેદન કરતો સદરૂપા અને મનુ મારફતે પછી આ સૃષ્ટિનો પ્રસારો શરૂ થયો અને ત્યારથી આ આપણા માનવો અને 84 પ્રકારના અવતારોની બુદ્ધિ થયેલી છે. એમાં 84 અવતારો કરતા માલિકે બનાવ્યો. એમાં જંગમ અને સ્થાવર. જંગમ કોને કહી શકાય? પશુ, તીર્થ, પતંગ, માનવ, દેવ, દાનવ, આ બધા જંગમ આવી જાય. આવા અવતારો 66 લાખ પ્રકારના અવતારો છે અને 18 લાખ પ્રકારની સ્થાવર જાતિના અવતારો છે. આ અવતારોમાં આપણી ફલશ્રુતિ ચક્રોની જેમ ચાલ્યા કરે છે. કર્તા માલિકની સાચી ઓળખ ન થતો આપણે પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા નથી. જેથી કરી આ જન્મ મરણનું લાડુ ચાલુ ને ચાલુ રહે છે. એનોથી મુક્તિ આપવા માટે કોઈ કર્તા માલિકના ધામમાં જન્મ થયા પછી આમને આમો એક અવતારમાંથી બીજા અવતારમાં, બીજા અવતારમાંથી ત્રીજા અવતારમાં જેની જેવી કર્મની ગતિ હોય તે પ્રમાણે એની ફલશ્રુતિ થાય છે. તમે જેવા પ્રકારના કર્મો કરશો એવા પ્રકારની તમારી ગતિ થશે. એટલે કર્મ કોઈ દિવસ કર્મની
કર્મ કરો, સારું કર્મ કરો અથવા ખોટું કર્મ કરો, એનો સરવાળો દાદાથી થતો નથી. જે પ્રકારના કર્મો આપણે કરીએ એ પ્રકારનો ભોગવટો આપણે કરવો પડે. અને એવું ના માની લેતા કે આપણે કર્મ જે કરીએ તેને કોઈ જોઈ રહ્યું નથી, પરંતુ કરતા માલિકનો ચૈતન્ય અંશ આપણામાં આવેલો છે. કે આ તમામ બાબતો જાણતા છે અને એની વૃત્તિમાં તમામ બાબતો નોંધાઈ જાય છે. એટલે કરેલા કર્મ તમારે ભોગવ્યા વગર છૂટકો છે નહીં. એટલે યાદ રાખજો, પાનનો ખેતરમાં કોઈ પણ જાણ હોય તો કોઈ જોયું નહીં, રખવા જોયું નહીં, કેરી પાડી લઉં અથવા શાકભાજી તૈયાર થયો તો લેવા લઈ લઉં, તો તોડી થયું તોડી લઈ લઉં, દવા થયો શાક માટે દવા લઈ લઉં, જેથી કરી 20-30 રૂપિયાનો રીતો લાગુ પડ્યો નહીં. પરંતુ જોનાર તો આપણી અંદર જ છે, ચૈતન ઉપર નથી. આપણા ધરતીની અંદર દાખલ થયેલો ચૈતન આવું જે કરતા માલિકનો ભાગ છે. જેવી રીતે સૂર્ય અહીંયા આવતો નથી, સૂર્ય પોતાના તખતમાં જ રહે છે, તખતમાં રહી અને એનો પ્રકાશ કરે છે. તેવી રીતે કરતા માલિક પણ પોતાના તખતમાંથી અહીંયા આવતા નથી, જન્મ ધારણ કરતા નથી. આપણા જેવું પંચ તત્વનું શરીર કરતા માલિકનું છે નહીં. એ પંચ તત્વોથી રહિત અગમ અવિનાશી ભૂત છે. એમની જાણમાં તમામ બાબતો આવે છે. એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલો આપણામાં આવેલો ચૈતન્ય અંશ એની જાણમાં તમામ બાબતો આવી જાય છે. પરંતુ જેવો ચૈતન્ય અંશ શરૂઆતમાં નાના બાળકનો જન્મ થાય ત્યારે આવ્યો હતો તેવો રહેતો નથી. કેમ રહેતો નથી? કારણ કે ઇન્દ્રિયોના સ્વાદમાં લપટાઈ જાય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયોના સ્વાદમાં માયાના મોહમાં લપટાઈ જવાના કારણે જેવો આવ્યો હતો તેવો શુદ્ધ રહેતો નથી. જેથી કરીને કરતા માલિકને ભૂલી ગયો છે. નાના બાળકને આપણે ભગવાન સમાન ગણીએ છીએ. શા માટે? તાજું જન્મેલું હોય, ચૈતન્ય દાખલ થયેલો હોય, એટલે એનામાં કોઈ પણ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. એને માયાનો મોહ લાગતો નથી. અને આપણે શું લાગે છે? માયાનો મોહ લાગે છે. આ મારું ના સારું ના લાવું, આ લાડો આપણને લાગુ થયો, એના કારણે કરતા માલિકને આપણે ભૂલી ગયા. અને કરતા માલિકને ભૂલી ગયા, જેથી કરી આ દુઃખ બધું આપણે ભોગવવું પડે છે. તો આ દુઃખમાંથી ભાગતી મેળવી હોય તો કરતા માલિકનો દિવ્ય પરમગુણના આદેશ મુજબનું પાલન કરીશું તો આપણે અખંડ કૈવલ મુક્તિ પ્રાપ્ત કરી પરમ પદની પ્રાપ્તિ કરી શકીશું. એ સિવાય પરમ પદની પ્રાપ્તિ થઈ શકશે નહીં. આ ગુરુનો મહિમા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુણગાન ગાવાના હોય છે. તમે તે ગુરુ મહિમા બોલ્યા ને, એ ગુરુમાં મહિમા ની અંદર શું કહેવા માંગે છે એનો કોઈ શબ્દ વિચાર કર્યો નથી. એનો અર્થ શું થાય એ પણ વિચાર્યું નથી. મંગળારતી જુઓ, આપણે મંગળની મંગળારતી કરીએ છીએ, શણગાર આરતી કરીએ. મંગળા આરતી એ દિવ્ય પરમ ગુરુએ બનાવેલી છે, જ્યારે શણગાર આરતી એ નાનંદાસ મહારાજે બનાવેલી છે. જેની અંદર તમામ પ્રકારના શણગાર આરતીની અંદર ધૂપ દીપ સભી આરતીના એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મંગલા આરતીમાં તો આ શરીર રૂપી આરતી પ્રગટાવવાની છે. આ ઇન્દ્રિયો રૂપી આ જે 10 ઇન્દ્રિયો અને 11મો મન એકાદશી આપણે બોલે છે એની અંદર એની જોત પ્રગટાવવાની છે. ચિત્રણ રૂપી ચંદન, ચિત્રણથી ચંદનની કરવાની જરૂર નથી, પરંતુ ચિત્રમાં જે ચંદોરે ચડેલું છે એની સ્થિરતા લાયક કરતા માલિક તરફ વાળવાની છે. એટલે મંગલા આરતીની અંદર બીજે છે તો વૈરાગ લાવવાનો છે. વૈરાગ લાવવાનો છે, જ્ઞાન વૈરાગ, જ્ઞાન રૂપી વૈરાગ લાવવાનો છે. અને વૈરાગ લાવી અને કરતા માલિકનું ભજન કરવાનું છે. એટલે મંગલા આરતીની અંદર તમામ બાબતોનું વર્ણન કરવાનું છે. મંગલા આરતીનો કોઈ પણ પ્રકારના ધૂપ દીપ ફરજ આરતી અથવા તો સતોડા બગોડા કોઈ પણ જાતનું એમાં લખેલું નથી. પરંતુ તમે મનની સ્થિરતા કરીને કરતા માલિકનું એક ધ્યાન કરશો, એ મંગલા આરતી કરતા માલિકની અંગીકૃત થશે. એ સિવાય અંગીકૃત થતી નથી. એટલે આજે આપણે ગુરુ મહિમા
ની સાથી ઉપર સત્સંગ કરી સંત કરુણા સર્વનાની જય અવતાર ધારણ કરીને જંબુદ્વીપ મોટે પ્રગટ થયા એટલા માટે કે આ અત્રેના અંશો સગુણ દેવની ઉપાસનાની અંદર દેવી દેવતાઓના ઉપાસનાની અંદર અને અવતારી પુરુષની કર્તા માલિક માની તેનું ભજન કરવા લાગ્યા હતા જેથી કરી સાચા માલિકની ઓળખ થઈ હતી નહોતી તે ઓળખ કરવા માટે દિવ્ય પરમ ગુરુ અવતાર ધારણ કરી અને જંબુદ્વીપની અંદર 1829ના દિવસે મહિના દિવસે પ્રગટ થયા હતા. પરમ પૂજ્ય નારાયણજી મહારાજ કહે છે કે સર્વપ્રથમ હું તે દિવ્ય પરમ ગુરુને નમસ્કાર કરું છું કારણ કે આ વિશ્વને ઉત્પન્ન કરનાર કેવલ કર્તાને ઓળખવાનું તે જ્ઞાન તેઓ જ આપે છે. કેવલ કર્તા સંબંધીનું જ્ઞાન બીજા કોઈ આપી શક્યા નથી. દિવ્ય પરમ ગુરુ સિવાય કેવલ કર્તા સંબંધીનું જ્ઞાન કોઈ આપવા માટે સમર્થ છે નહીં. ખુદ કબીર પણ કર્તા માલિકની ઓળખ કરી શક્યા નહોતા. કબીરના સાનિધ્યમાં સાચોટે સાધુઓ હોવા છતાં એમનો પ્રિય શિષ્ય મળી શકતો નહોતો. સાધુ હતા છતાં અધિકારી જીવ મળતો હતો નહીં. એટલા માટે એ પણ સાધુઓથી એમનું પ્રવીણ કોઈ પણ સાધુ પસંદ કરી શક્યા નહીં. ત્યારે એમણે મંગળઘરના ધની ધર્મદાસને જે શાલિગ્રામની પૂજા કરતા હતા છતાં પણ એમનાની અંદર ભાવ જોયો કે આ સાચી સમજ આપી શકે તેમ છે. તો એમણે ધની ધર્મદાસને ઉપદેશ આપ્યો. સાર શબ્દ રેત ઘર અને અક્ષર આ ત્રણ શબ્દોનો મહિમા કબીર સાહેબે ગાયેલો છે. પરંતુ કર્તા સંબંધીનું જ્ઞાન અંશની ઓળખ કરી શક્યા નથી. અંશની ઓળખ થઈ પરંતુ તેથી આગળ કર્તા માલિક અંશની ઓળખ કબીર સાહેબ પણ કરી શક્યા નથી. એ ઓળખ દિવ્ય પરમ ગુરુ લઈ અને આ ભૂમિ ઉપર જીવોને સમજાવવા માટે અવતાર ધારણ કરીને આવ્યા. જે જ્ઞાન દ્વારા પોતાના તે શુદ્ધ તે સ્વરૂપને તેને ઉત્પન્ન કરનાર કેવલ કર્તાને જાણી શકાય છે અને તેથી વિશ્વના માઇક પદાર્થનું અભિમાન અને મહત્વ નષ્ટ થાય છે. તે કર્તા માલિકને ઓળખવા માટે આપણો દેહનો અભિમાન કરી દેવો જોઈએ. નિર્મળ બની અને કર્તા માલિકની ભક્તિ કરીએ તો સાચા માલિકની ઓળખ થાય અને તો જ આપણે પ્રભુ સાથેની એકતા કરી શકીએ. બાકી મન બીજે વંટોળે ગયું હોય અને મારા ફેરવતા હોય તો આ તો કેટલા લાલા જેવું છે. મારા એ રીતે ફેરવાય નહીં. ઓહમ સોહમ સત્ય યુગલ રૂપમ તમ નમામિ આ મંત્ર બોલવાથી એક માતો પૂરો થાય. આવા 121 મળતા એક ઘડીમાં 3 માળા થાય.
એક માળા કરતો 8 મિનિટ થાય, 24 મિનિટની એક ઘડી ગણાય, એટલે વધુમાં વધુ આપણે એક માળા કરીએ તો 8 મિનિટ થવી જોઈએ. બાકી જામણકા કરી એમ બોલીએ તો કરતા માલિકની હાલત થતી નથી. લેખા સ્વાતે ને મુક્તા સ્વાતે ઉહમ શુભમ સત્ય યુગલ રૂપમ તમનારી, સીધો શ્વાસ એની અંદર અને મોટો શ્વાસ એની અંદર મંત્ર પૂરું થવું જોઈએ. અને એ માળા એક માળા ના કરો, અડધી માળા કરો, પણ માળા સંપૂર્ણ રીતે આ રીતે કરવી જોઈએ. તો જ એ સાચી માળા કરી ગણાય. એટલે કહેતા કે બાલ વિલપન કરીએ છીએ, ઉપાસના પણ કરીએ છીએ, અમરમંત્ર પણ કરીએ છીએ, પણ દિવ્ય પરમ ભૂમિ જે રીતિ અને ચડી પાડવાની વિધિ છે એ પ્રમાણે આપણે કરતા નથી, જેથી કરી આપણે ફળશ્રુતિ પ્રાપ્ત થતી નથી. ઘણા કહેતા હું આટલું બધું ભજન કરું છું, ભજન કરું છું, ઉપાસનાઓ કરું છું, સત્સંગમાં કરું છું, પણ મનની જ્યાં સુધી સ્થિરતા ન હોય ત્યાં સુધી આ બધી જગ્યાએ ફરો કરો પણ કોઈ ફળશ્રુતિ થવાની નથી. એટલે મનની સ્થિરતા આવશ્યક છે. ધાર્મિક માર્ગની અંદર મનની સ્થિરતા સિવાય કરતા માલિકનું ભજન થઈ શકે નહીં. કરતા માલિકનું ભજન કરવું હોય તો એકાંતમાં આપણે માયામાં લટાયેલા તો છીએ, એટલે એકાંત બની શકે એવું છે નહીં. એક બાજુ દૂધ પર દૂધ ભરાતું હોય, એક બાજુ મંદિર હોય, દીકરા આપણે પૂજા કરવા બેઠા હોય, દરવાજો ખુલ્લો હોય તો શું આવતું હોય, એટલે આ બધું માયાનું વંટોળ છે. તમામ જગ્યાએ આપણી વર્તી કોઈ પણ જગ્યાએ ઉપાસના કરવી હોય તો સ્થિર એક જ એકાંત જગ્યા તો ઘરમાં આપણે માયા વિશે એકાંત જગ્યા તો હોઈ શકે નહીં. બધું કિરાયેલા હોય ત્યાં માયાનો જે કામકાજ ચાલતું હોય એનાથી અલિપ્ત જોઈએ. હંમેશા માયા પૂજાનો અથવા ભગવાન શ્રી જેનો પરમ ગુરુનું સ્થાન હોય એ સ્થાન એવું હોવું જોઈએ જેની સાથે રસોડાનું સંલગ્ન હોઈ શકે નહીં. રસોડાથી એને હંમેશા માટે અમુક જગ્યાએથી થોડું ઇલાજા રાખવું, પણ આપણે તો દરેકે લગભગ જોઈએ તો આપણો ભગવાનનો મંદિર આપણા રસોડા પર હોય, ગોખલો હોય, ગોખલાની અંદર પરમ ગુરુનું પધરામણી કરી હોય. આ બધી દુનિયાની પદ્ધતિઓ હતી, પણ નવી પદ્ધતિઓની નવા નિયમો પ્રમાણે હવે આ સ્થાન બદલાવવામાં આવ્યા છે કે રસોડું ઇલાયેલા અને ભગવાનની ઉપાસના કરવાનું સ્થાન ઇલાયેલા. એટલે મનની સ્થિરતા લાવવા માટે હંમેશા માટે રસોડાથી ઇલાયેલા આ સ્થાન હોવું જોઈએ. અને એ સ્થાન પણ કેવું હોવું જોઈએ? પવિત્ર હોવું જોઈએ. અગરબત્તીની સળી કરી અગરબત્તીનો જે આપણે રાખ કે રાખ તો ઘણા એવું માન્યતા આવતા હોય છે રાખ પૂજાઓ દૂર કરાય નહીં, એ આપણે પડકેલા હોય. ભવના ઘરની અંદર જોઈએ તો રાખના પડકેલા હોય છે, પેલી સળી પડેલી હોય. કોઈ દિવસ ઉઠીને મંદિર સાફ થયા સિવાય સીધી મંગળા આરતી શંકર આરતી ઉપાસના કરી એવું ના હોય. ઉઠ્યા બરોબર સ્નાન આદિની ક્રિયા બતાવી, ઉપાસના કરી, કપાળનો સુંદર ભારતીય ધારણ કરી, મહારાજજીનું જે આસન હોય એ તમામ આસનની શુદ્ધ રીતે સફાઈ થવી જોઈએ. સફાઈ થયા પછી આગળના દિવસે ચંદનથી જે પૂજા કરી હોય એની સફાઈ કર્યા પછી શુદ્ધ આસનથી એને સાફ કરવું પડે. આસનથી સાફ કર્યા પછી ફરીથી પુષ્પ હોય તો બરોબર, ના હોય તો ચંદનથી એમની સેવા પૂજા કરવી. પરંતુ મહારાજજીનું જે આસનની જે જગ્યા હોય એ પવિત્ર કર્યા પછી એની ઉપાસના કરવી. તો જ તો કરતા માલિકનો વાસ થાય, બાકી વાત થાય નહીં. પછી તો ચેતન શીખાય તો ચેતન ના રહ્યો એના માટે આપણે પ્રયત્ન કરવા માટે આપણું ઉપાસનાનું કેન્દ્ર શુદ્ધ હોવું જોઈએ. એની અંદર બીજા કોઈ દેવી દેવતા કે અવતારી પુરુષનું સ્થાન હોવું જોઈએ નહીં. પરમ ગુરુ એ પરમ છે, અંશ છે, કરતા માલિકના સાનિધ્યના અંશ છે, જેથી તેમના સ્થાનમાં બીજા એમના ક્રમમાં આવેલા દેવી દેવતાઓને અવતારી પુરુષોનું સ્થાન હોઈ શકે નહીં. રાજા હોય તો રાજાની ગાદી પર
પર કોણ બેસી શકે? પ્રધાન બેસી શકે નહીં. તે તેના ભાઈ પર હોય તો બેસી શકે નહીં. તેવી જ રીતે પરમ ગુરુના આસનમાં પણ દિવ્ય પરમ ગુરુ સિવાય બીજા કોઈનું પણ આસન હોવું જોઈએ નહીં. તો જ સાચા કરતા માલિકની આપણે ભક્તિ કરી છે એવું કહી શકાય. જગતના અનેક જીવોને અનેક પ્રકારના માયાના બંધનો કે લાગેલા છે, જેથી તેઓ તનથી મનથી વિહાર થયા છે. માયારૂપી લાડુ લાગ્યું છે, તેથી તનથી ને મનથી સ્થિરતા રહેતી નથી. આ માયાના બંધનોના કારણે જ આપણી મનની સ્થિરતા રહી શકતી નથી. રામાદૂર મન ચાલુ રહે છે, સ્વપ્ન અવસ્થા ચાલુ રહે છે, મનની સ્થિરતા થતી નથી. રાત્રે ભૂલ્યા હોય તો બીજું સ્વપ્ન ચાલુ થાય ને હવારે ભૂલો તો કશું હતું નહીં. આટલાના પછી વર્ષ રાજા બની ગયો, રંગ બની ગયો, પ્રવાસમાં જો મોજ મને માનો, બધું સ્વપ્નમાં તમે કરો છો. આ દેવની સ્થિરતા ક્યારે આવે? મનની સ્થિરતા થાય અને આપણે કરતા માલિકનું નામ લેતા દેતો ઓહમ સોમ સત્યનો યુગલ તમ નમામી નો મંત્રોચ્ચાર કરતા કરતો તમે નિંદમાં આવી જાઓ તો જ તમને આ સ્વપ્નાવસ્થા લાગત થાય નહીં. બાકી તો સ્વપ્નાવસ્થામાં જ આખી રાત પૂરી થાય છે. એટલે માયારૂપી લાડુ આપણે લાગવાના કારણે આ મનના વેગ અત્યંત સ્વતંત્ર બને છે. આવા તે અત્યંત વિકળતે કલિયુગમાં દીનદયાળુ પરમ ગુરુ પ્રગટ થયા છે. દિવ્ય પરમ ગુરુ તે અનંત બ્રહ્માંડની ગોચના તે આશ્ચર્ય ધારણ કરીને વિશ્વના અંશોની જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે. આપણું જન્મ મરણનું બંધન લાગુ પડ્યું છે. એક જન્મમાંથી બીજો જન્મ, બીજા જન્મમાંથી બીજો જન્મ, એમ આ ચક્કરું ચાલુ ને ચાલુ રહે છે. એનો પાર આવે નહીં. તમારી કર્મની ગતિ પ્રમાણે, તમારો કર્મ પ્રમાણે તમને ભોગવવો મળે. કે જેવો કર્મ કર્યો હોય એ પ્રકારે તમારે જીવની ભાગવતી થાય. આપણા દેહની અંદરથી અંશ 4 દ્વારે થઈને જાય છે. 4 દ્વારે કયો દ્વાર છે? એક રસમાં એક આકરી પડી થઈ જાય, એક ધનરૂપ રહ્યો અને એક ગુલામ મારતો. એટલે જેની જેવી ગતિ હોય એ પ્રમાણે એનો અંશ જાય છે. એટલે તમારા કર્મની કરેલી કમી જેવી કરી હોય એ પ્રમાણે તમારી ભાગવતી થાય. ત્યાગી પુરુષ હોય, યોગી પુરુષ હોય, એમનો જ જીવ બ્રહ્મરુદ્રમાંથી છેડીને જઈ શકે છે. એ સિવાય બીજા કોઈનો અંશ તે બ્રહ્મરુદ્રને છેડી જતો નથી. ઓછી પડી જાય. જે જીવ કરતા માલિકનું ભજન કરતા હોય, દેવી દેવતાનું ભજન કરતા હોય, કોઈ અવતારી પુરુષનું ભજન કરતા હોય તો એનો ખુલ્લી રહે અને આત્મા ચાલી જાય તો એનો જીવની ભાગવતી એ પ્રમાણે થાય છે. પણ તે કરતા માલિકના ધામમાં તો જઈ શકતો નથી. પરંતુ એની ભાગવતી જેવા પ્રકારનો કર્મ કર્યો હોય એ પ્રમાણે ભાગવતી થાય. અને જો લાકડી પડી થઈ ગઈ હોય, લાકડી પડી થઈ ગઈ એટલે તમારું ખાવા પર તમારું જીવ હોય. ભૂત હોય તો બેગરમાં શું કરે છે? સીધું ખાવા પર એની વર્તી રહે. એ જ રીતે આપણી વર્તીમાં પશુપાલન, કીટ પતંગ આની અંદર જ આપણો જીવ ચાલી જાય. એટલે તમારે એવું ખોટું કરવું પડે. કે તો બળદમાં જવું પડે, કે તો ગાયમાં જવું પડે, કે ભેંસમાં જવું પડે, કે ઉત્તરમાં જવું પડે, તો ભૂલમાં જવું પડે. એટલે જેવા પ્રકારનું કર્મ કર્યું હોય એવા પ્રકારની ફલશ્રુતિ મળે. અને ચોથા નંબરે તમારું બુધાદ્વાર. બુધાદ્વાર મારફતે પેશાબ થાય તો ઝાડો થઈ અને કોઈ પણનો જીવ જતો રહે તો એની ફલશ્રુતિ સ્થાવર જાતિના બાવળિયાના સુંઠા જેવા તમારો જીવ એ પ્રકારની ભાગવતીમાં જાય છે. તો હંમેશા માટે કર્મ કરતા પહેલો 100% વિચાર કરી આ ગતિ બતાવી. તમે જે પ્રમાણે કર્મ કરશો તે સમજી લેવાનું કે ઝાડો ઉલટી થઈ ગયું, પેશાબ થઈ ગયો અને જીવ જતો રહ્યો તો એ ભાઈની અથવા બેનની ભાગવતી એ પ્રમાણે થાય. એટલે તમને ખબર પડે છો. તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય. પગની ડાબી પોળી થઈ ગઈ, હોઠ પોળી થઈ ગઈ, ઝાડો પેશાબ થઈ ગયો, એ પ્રમાણે એમની ગતિ થવાની છે. છતો વળી કહેતા હોય છે બ્રાહ્મણો તો શું કહેતા હોય છે કે 7 દાડો સુધી, 11 દાડો સુધી દેવોની અંદર બેસી રહે. એવી રીતે બેસી રહે.
સાચું જ્ઞાન નથી એના કારણે આ બધી વાતો કરવામાં આવે છે અને કોઈ બ્રાહ્મણનો વિરોધ નથી કરવું, બેઠા હોય તો જમાડી આપું છું, પરંતુ આ સાચી વાત નથી, સાચી વાતની એમને સમજ નથી, જેથી કરીને આ રીતનું કહે છે. તો એવું ના કહે તો સજા ભરવાનો પ્રોગ્રામ થાય નહીં, સજા ભરવાનો પ્રોગ્રામ ના થાય તો એમનું પેટીયું ચાલે નહીં. પેટીયું ચલાવવા માટે આ સર્વ બ્રાહ્મણો જે વિદ્વાનો હતા એમણે આ વસ્તુ દાખલ કરેલી છે અને એના પાછળ એ પોતાનું પેટીયું ચલાવે. સાચું જ્ઞાન તો કહેવું પડે, એમાં કોઈ ધર્મ છે. એમને દાન કરવું તો બ્રાહ્મણ કરો, જે દાન કરવું એ કરો, પરંતુ ખોટી કોઈ ઉપાસનાની અંદર તો આને હરાવવું પડે, લીંગ ફેરવું પડે, આ જો જવું પડે, ટીપું જવું પડે, બીજે જવું પડે, ગંગામાં ચઢાવવું પડે, આ બધી બાબત ખોટી છે. કરતા માલિકનો અંશ આપણામાંથી એમની કર્મની ગતિ પ્રમાણે ઉઠ્યો એટલે ફક્ત પંચદેહનું શરીર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ, આ શરીરનું બંધારણ છે એ પ્રમાણે જે તે પોતપોતાના ભાગમાં ભરી જાય છે. રાખ થઈ જાય, અંદરથી પાણી ભરી જાય, વાયુ નીકળી જાય, હાડકો બળી જાય, એટલે જે જેનો જે પ્રમાણે ભાગ હોય તે પ્રમાણે એનું પૂરું થઈ જાય છે. કરતા માલિકનો અંશ તો તમને આવતો પણ દેખાતો નથી અને જતો પણ દેખાતો નથી. જ્યારે બાળકનો પ્રસવ થાય ત્યારે કરતા માલિકનો અંશનો પેટક થાય છે, થોડી ખ્યાલ આવે છે? નથી આવતો. જ્યારે બાળકનો પ્રસવ થાય, બાળક નાના મારફતે અલગ પડે ત્યારે 10 પ્રકારના વાયુ એના મુખમાં દાખલ થાય છે અને 10 પ્રકારના વાયુ દાખલ થાય તો જ કરતા માલિકનો ચેતન અંશમાં દાખલ થાય અને સોહમ પ્રણવ દાખલ થવાથી સોહમ સોહમનો એકતા થઈ તમામ ઇન્દ્રિયો કાર્યરત થાય છે. આ રીતે એ કાર્ય કરે છે અને એ રીતે દાખલ થાય છે. દાખલ થયા પછી શરીરની તમામ પ્રકારની ક્રિયાઓ રૂટીનમાં ચાલુ થઈ જાય છે. એટલે આ રીતે અમુક દાખલ થાય છે અને જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણી શરીરની ક્રિયાઓ ધીરે ધીરે મંદ પડી જાય છે અને મંદ ક્રિયાઓ પડી જવાના કારણે આપણે કહીએ કે જમણી હવે ચાલતી નથી, શ્વાસો શ્વાસ ધીમો ધીમો ચાલે છે. આ બધી નિશાની ડોક્ટર શેના ઉપરથી કહે છે કે તમને ડોક્ટર જોડો મૂકી કે ધબકારાનું પ્રમાણ કેટલું છે, ધબકારા ધીમે ધીમે ઘટતા જાય તે ડોક્ટર કે ભાઈ આમાં તો ટૂંક સમય આવી ગયો છે. એ ભગવાન નથી કે ખબર પડી જાય કે આમાં આવી ગયું, પરંતુ ધબકારાના કારણે એની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે મંદ પડી જાય છે અને મંદ પડી જતો કરતા માલિકનો ચેતન અંશ પોતાનું તપત છોડીને જતો રહે છે અને આખું ટોટલું પાંચદેહનું ટોટલું નીચે પડી છે. એને આપણે કહીએ કે મરી ગયા, પરંતુ કરતા માલિકનો ચેતન અંશ કોઈ દિવસ મળતો નથી. આ શરીર રૂપી પંચદેહનું શરીર મૃત્યુ પામે છે પણ કોઈ દિવસ અંદર આવેલો ચેતન અંશ મૃત્યુ પામતો નથી. એટલે સાચી સમજના અભાવના કારણે આ બધા ઘોટાળા પડેલા છે. આ સાચી સમજ આપવા માટે દિવ્ય પરમ ગુરુએ દેહ ધારણ કરીને આ જંબુદીપમાં આવવું પડ્યું, પરંતુ 105 વર્ષ સુધી સતત તે દિવ્ય પરમ ગુરુએ કૈવલ્ય જ્ઞાનનો પ્રચાર કર્યો, છતો પણ આ સંપૂર્ણ તમામ જીવો ફક્ત 10-15% જીવો આ બાબતને સમજી શક્યા છે. એ સિવાયના કોઈ જીવો આ બાબતને સમજી શક્યા નથી, કારણ કે સગુણ અને નિર્ગુણની ઉપાસના અને અવતારી પુરુષોને કરતા માલિક સમજી અને તેની ઉપાસનામાં વળેલા માનવો સાચી જ્ઞાનની પાર કરી શક્યા નહીં. કરી સાચી બાબત આ છે, પરંતુ સાચી માર્ગે કોણ પકડી શકે? સિંહ સમાન જે હોય એ સાચી બાબતને સમજી શકે. સાચા પોતાનું કામ છે નહીં. દિવ્ય પરમ ગુરુ બોલેલા છે કે મારું જ્ઞાન તે સિંહની ગણના સમાન છે, એમાં સાચા પોતાનું કામ છે નહીં. અધિકારી જીવ હોય તો જ બેસજો અને પ્રબંધો, બાકી ચાલતા થજો. આવો દિવ્ય પરમ ગુરુ અઢાર અંદર પોતાના પ્રવચનો બોલેલા છે. એટલે દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન એ જટિલ છે, કઠિન છે, પરંતુ સમજણના ઘરમાં આવતો
એ કર્તા માલિકે બનાવેલો, પરમ દિવ્ય પરમ ગુણે બનાવેલો છે. કર્તા માલિકના રાબડી નીચે એની અંદર 84 તત્વોનો ઉલ્લેખ કરી મનુષ્ય જન્મથી મરણ ત્યાં સુધી ભાવ જંગમ તમામ પ્રકારના બાબતનું વર્ણન તે પંચમ સત્સંગમાં કરવામાં આવેલું છે. આ 84 તત્વો બાબતની કથા પંચમ સત્સંગની અંદર ઉલ્લેખ થયેલો છે. પરંતુ એ કથા આપણે ભારે પડે છે. જેમ ભારે પડે છે આપણે એનો અભ્યાસ કરવો નથી. ધાર્મિક પરીક્ષાઓ આપવાનો છે આપણે અભ્યાસ કરતા નથી. તમે જો ધાર્મિક પરીક્ષાઓ આપો તો સાચી સમજ ઓટોમેટિક પ્રાપ્ત થાય. ધાર્મિક પરીક્ષા આપવાનો ભાવ કોઈ દિવસ મનનો રાખવો નહીં. પરમ ગુરુનું જ્ઞાન સમજવા માટે આ પરીક્ષાઓનું મહારાજજીએ પ્રોગ્રામ કરેલો છે. સાચી સમજ મેળવવી હોય તો પ્રથમ તબક્કો નિષ્ઠા. 5 દિવસ ગુરુજીના સાનિધ્યમાં રહી અને નિષ્ઠા કરવામાં આવે તો હું કોણ ને મારા કર્તા કોણ, અંશ કોણ, અંશી કોણ એની સમજ પડે. ને જ્ઞાન સંપ્રદાયની સાચી સમજ પડ્યા પછી આપણને જ્ઞાન સંપ્રદાયમાં શું ભાગ સમાયેલો છે તેની ખબર પડે. એટલે જો પ્રથમ તબક્કે તો આપણે નિષ્ઠામાં જોડવું જોઈએ. નિષ્ઠા કર્યા પછી ધાર્મિક પરીક્ષાઓનો સ્ટેજ પણ અભ્યાસ કરવું જોઈએ. પહેલી પરીક્ષાની અંદર આપણી ઉપાસનાનું સવારની ઉપાસનાનું ફંક્શન આવે છે. ઓછા માર્ગ આવું વધુ માર્ગ આવું એ અગત્યનું નથી, પરંતુ આ પણ પરમ ગુરુની સેવા છે. પરીક્ષા આપતી એ પણ દિવ્ય પરમ ગુરુની સેવા છે. સેવા સમજી અને આ પરીક્ષા અવશ્ય આપવી જોઈએ. અને ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી પરીક્ષા એ આ ધર્મગ્રંથો પર આધારિત છે. આ ધર્મગ્રંથો આપીએ બનાવ્યા છે, પરંતુ એ ધર્મગ્રંથો ભજવા માટે ધાર્મિક પરીક્ષાના બોના હેઠળ તમામ ગ્રંથોનો અભ્યાસ થયો. અને અભ્યાસ થતો આજે સતત અભ્યાસના અંતે આજે આ દિવ્ય પરમગુરુની વાણીનો ઉચ્ચાર કરી શકાય છે. જો આપણા ગોઠામાં ભરેલું ના હોય તો નીકળે નહીં. ગોઠામાં અન્ન ભરેલું હોય તો જ આપણા ભણામાંથી નીકળે. અને ભણામાં જેટલું ભર્યું હોય એટલું નીકળે. સતત અભ્યાસ કર્યો હોય તો જ આ બાબત આપણે પ્રસ્તુત કરી શકીએ. બાકી અભ્યાસ ના કર્યો આ સ્ટેજ પર બેસી અને પરમ ગુરુના ગુણગાન ગાવા હોય તો ભજન એટલો ગાઈ શકીએ, લખેલો છે એટલે. બાકી બીજી બાબત ગણી શકીએ નહીં. પરંતુ 7 શ્રેણીની પરીક્ષા આપી જેના કારણે દિવ્ય પરમ ગુરુની સાચી ઓળખ થઈ. દિવ્ય પરમ ગુરુ આ ભીડ પર શા માટે આપવું પડ્યું, અહીંયા આવીને એમને શું કર્યું, કોને ઉજાગર કર્યા, કર્તા માલિક તરફ આપણી વસ્તીવાળા માટે પરમ ગુરુએ કયા આદેશો કરેલા છે, એ આદેશોનું આપણે કેવી રીતે પાલન કરવું, બીજાને કેવી રીતે પાલન કરાવવું, આ તમામ બાબતોનો અભ્યાસ એ આ ધાર્મિક પરીક્ષાઓ આપીએ તો જ આપણે એની પ્રસ્તુતિ મળી શકે છે. જેથી દરેકે ધાર્મિક પરીક્ષાઓનો ભાવ ન રાખતો, પાસ થઈએ નાપાસ થઈએ એની કોઈ ચિંતા કરવી નહીં, પરંતુ પરમ ગુરુની સેવા સમજી જેવા અક્ષરમાં લખાય એવા અક્ષરે ધાર્મિક પરીક્ષા આપવા માટે દરેકે અનંત બ્રહ્માંડ તૈવ કરતાના પરમ પદથી દિવ્ય પરમ ગુરુ શ્રી કરુણાચાર્ય મહારાજ પરસ્પર એક કે ભિન્ન છે. આ મહાન તે રીતે જે સમજી શકે છે એ સાચા સંત છે. કે દિવ્ય પરમ ગુરુ તે કર્તા માલિકના પરમ છે, સૌ છે અને કર્તાના સમાન ગયા છે. કેમ કર્તાના સમાન ગયા છે? કે આવું જ્ઞાન કર્તા સંબંધીનું જ્ઞાન દિવ્ય પરમ ગુરુ સિવાય બીજું કોઈ કહી શકે એમ છે નહીં. એટલા માટે દિવ્ય પરમ ગુરુને કર્તા સમાન ગણવાનો સદગુરુ સમાનનું બિરુદ આપવામાં આવેલું છે. દિવ્ય પરમ ગુરુની ગતિ તે અનંત અને અતર છે. તેને વિશ્વના તે દિવ્ય કરના સામાન્ય જીવો સમજી શકતા નથી.
અનંત બ્રહ્માંડના સ્વામી છે, તેનો લક્ષ્ય તે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં તે લાવ્યા છે. એ કરતા સર્વાતીત છે અને સર્વેશ્વરના પણ તે ઈશ છે. કરતા માલિક એ સર્વેશ્વર થઈને ઈશ છે. ઈશ તો ઈશ્વર અને ભગવાન એ બળોના સર્વોપરી છે. સર્વોપરી એવા કૈવલ કરતા છે. એના સમાન દિવ્ય પરમ ગુરુ છે. એ દિવ્ય પરમ ગુરુ એ કરતા માલિકનું જ્ઞાન લઈ અને આ જન્મભૂમિમાં પધાર્યા છે. તેવા કરતાનો લક્ષ્ય આપવા દિવ્ય પરમ ગુરુ સિવાય વિશ્વમાં કોઈ સાંભળત નથી. વેદો કરતા પર કથા તે તેના ક્રમ વિશે તે નેતિ પોતાને છે. બ્રહ્માજીએ વેદોની તે રચના કરી, પરંતુ એ પણ તે વિશેષ પૂજ હોવા છતાં કરતા સંબંધી જ્ઞાન સમજી શક્યા નહોતા. શા માટે નથી સમજી શક્યા? તો કરતા સંબંધીનું કોઈ જ્ઞાન એમને હતું નહીં. જેથી કરી વેદોની અંદર નેતિ પોકારેલી છે. તે આગળ કંઈક છે પણ સમજણમાં આવતું નથી. એ સમજણમાં ના આવવાના કારણે એટલે અધ્યાય છે. જે કોઈનો અંત નથી તેઓ તે નિરાધાર કરીને તે અટકી ગયા છે. જે સંસારના સામાન્ય જીવો કરતાને નથી જાણી શક્યા. કૈવલ કરતાએ 14 લોક રૂપે બગીચો બનાવ્યો છે અને તે જ સર્જનહાર રૂપે જીવને જે જગ્યાએ જેવો તે આહાર જોઈએ તેવો પૂરો પાડે છે. એટલી શાયરી બનાવે છે કરતા માલિકે આપણા માટે. જ્યારે જે વસ્તુ જોઈએ છે, જે સિઝનમાં જેવો ફળ જોઈએ છે, અને જ્યારે ગરમી જોઈએ ગરમી, ઠંડી જોઈએ ઠંડી, ઠંડીના દિવસો હોય તો તમે વિચાર કરો, ઠંડી તો આને શું આવે? સ્વેટર આવે, કોવળો આવે, બાકીના બધા આપણે આવડ જાતિની પશુ પંખી કીટ પતંગ આ લોકોને ગાભલો બીજું ક્યાં હોય ઠંડીમાં થયું. ઉત્તમ અવતાર કયો? મનુષ્ય અવતાર. ઉત્તમ મનુષ્ય અવતાર હોવા છતાં મનુષ્ય અવતારને પૂરેપૂરો આપણે સમજી શક્યા નથી. ગરમીનો દિવસ હોય તો એસીની અંદર આપણે બેસી જઈએ. એ સુવિધા કોના માટે છે? મનુષ્ય માટે. પશુ બેસી શકે, કીટ બેસી શકે, પતંગીઓ બેસી શકે, પશુ કોઈ બેસી ના શકે. આ ગાય છે એ બેસી શકતું ના, એને તો ગરમી સહન કરવી પડે. તો એમાં તમારો અવતાર ના જાય અને ફરીથી તમે એવું સુકર્મ કરો તો મનુષ્ય અવતાર મળે તો આ સુખ શાયરી ભોગવવા ભલે આ સુખ શાયરી આપનાર કરતા માલિક એની આપણે સમજણ છે નહીં. જેથી કરી કરતા માલિકે બનાવેલી શાયરી આપણે ભોગવીએ છીએ પણ કરતા માલિકને આપણે ઓળખતા નથી. બીજા બધા પ્રોફા માનીએ છીએ દેવી દેવતાઓને અવતારી પુરુષો, પણ અવતારી પુરુષે કરતા નથી. કરતા માલિકે તેમને જે કરુણા આપી છે એ કરુણાના આધીન થઈ અને તમારું કાર્ય કરે છે. જે કરુણા આપો પણ જેટલું ગોઠવાતા હોય એટલું આપી શકે, એનાથી વિશેષ આપી શકતા નથી. એટલા માટે સૃષ્ટિના સાચા સર્જનહાર ની ઓળખ કરવી પડે. અને ઓળખ કરવી હોય તો જ્ઞાન સંભાળના દિવ્ય પરમ ગુરુના આદેશ મુજબનું પાલન કરીશું તો જ તમે સાચા માલિકની ઓળખ કરી શકશો. એ સિવાય આ ભૂમિ ઉપર કોઈ પણ કથાકારો આ બાબતની કથા શીખી શકતા નથી. રામાયણની કથા કરતા હોય, મહાભારતની કથા કરતા હોય, પુરાણોની કથા કરતા હોય, પણ મેઠું મરચું પધરાવી અને રોચક બનાવવામાં આવે છે અને રોટલા કરવાનું કામ કરવામાં આવે છે. સાચા માલિકની ઓળખ થઈ નથી એમને. એટલા માટે એ આ શબ્દો જે શબ્દો આપણે ઉચ્ચારી શકીએ છીએ એ શબ્દો એ ઉચ્ચારી શકતા નથી. પરંતુ આપણા લોકોને એ બધું પ્રિય લાગે છે. આ કઠિન પડે છે. એ કઠિન પડવાનું કારણ આ જ્ઞાન બહુ ભયાનક છે. ભયાનક હોવાના કારણે રોચકતા આવતી નથી. જ્યારે રામાયણની રામાયણનો શું આપવામાં આવે? રામાયણના ગુણગાન ગાવામાં રામાયણમાં આવ્યા. મહાભારતમાં પાંડવોના ગુણગાન ગાવામાં આવે. માયા માતા જે રહ્યા હતા કૌરવ પાંડવો એના એને રોચક બનાવી કથાની અને એ લાભ હવે માયામાં તો આપણે તો બોલીએ છીએ કે માયાવતી અને માયાના ઢગલા ઢગલા ચાલે છે. એ મહાભારતમાં બીજું શું હાથ કૌરવ અને પાંડવો એ બંનેની માયા માટેની મિલકતો માટેના રહ્યા હતા.
એ જ રીતે રામકૃષ્ણનો તો લીલા છે, એમની લીલાનું વર્ણન કરવા આવ્યું. પણ જેની આ સૃષ્ટિનો પ્રસારો કર્યો છે, જે આ બધું અલગ અલગ અર્જેલું છે, એમાં અવિનાશી પુરુષની કોઈની ઓળખ કરી નથી. કારણ એવું છે એમને પોતે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. એમના જે ગુરુ હતા એ ગુરુએ પણ સાચા માલિકની ઓળખ કરાવી નથી. એમને પણ ગુરુના ગુણગાન ગાયેલા છે અને એમને પોતાના ગુણગાન ગાઈ અને આ તમામ બાબતો સમજાવેલી છે. તો સાચા ગુરુનું શરણા બાબત અને આ સૃષ્ટિનો સર્જનહાર અલગ છે. જે આ કથકમાં અવતાર ધારણ કરીને આવતા નથી. જ્યારે આ બધા અવતારી પુરુષો અવતાર ધારણ કરીને આવેલા છે, જેથી કરી કરતા કોઈ દિવસ અવતાર ધારણ કરે નહીં. અને અવતાર ધારણ કરીને આવ્યા છે એટલે એમને કોઈ દિવસ કરતા કહી શકાય નહીં. વિશિષ્ટ પુરુષ, પૂજનીય પુરુષ, મોટા પુરુષ કહી શકાય, પરંતુ બાપને બાપ કહેવાય, ભાઈને બાપ કહેવાય નહીં. એ ભાઈ સમાન છે. એ ભાઈ સમાનને આપણે પૂજનીય કહી શકીએ, વંદનીય કરી શકીએ, પરંતુ એ બાપની વિરુદ્ધ આપી શકાય નહીં. સૌના સુખદાયક એવા તે સાચા સર્જનહારનું ભજન કોઈથી ખાતરીપૂર્વક કરાવતું નથી. કારણ કે જેનામાં કૈવલ મોક્ષની તે ગતિરૂપ તે અનુભવની શક્તિ જ ન હોય, અંદર ભરેલું ન હોય, શક્તિ ન હોય તેવા પુરુષો કદાપી હિંમત કરે તો પણ પોતાને જે કૈવલ પદનું જ્ઞાન ન હોય તેઓ અન્યને કયું પ્રતિપદ ઉઠાવી શકે? પોતામાં ભરેલું ના હોય તો બહાર નીકળી શકે નહીં. એટલે અવતારી પુરુષ અથવા બીજા પુરુષોને પોતાને જ્ઞાન ન હોય તો સામાન્ય માનવોને આ બાબતનું જ્ઞાન શીખી શકતા નથી. દિવ્ય પરમ ગુરુ સિવાય બીજું કોઈ પણ આ બાબતનું જ્ઞાન આપી શક્યું નથી. કારણ કે દિવ્ય પરમ ગુરુ એ કર્તા માલિકના હજુરી અંશ હતા. કર્તા માલિક કહીએ કોઈ પણ એમાં કોઈ પણ ખામી આવે નહીં. કારણ કે તમામ બાબતનો જાણકાર દિવ્ય પરમ ગુરુ હતા. એ દિવ્ય પરમ ગુરુ અવતાર ધારણ કરીને મોકલવા પાછળનું કર્તા માલિકનું સાનિધ્ય એક જ હતું કે આ તમામ જીવો માયાના બંધમાં ફસાઈ ગયા છે. જન્મ મરણના ચક્રમાંથી એમને મુક્ત કરવા માટે દિવ્ય પરમ ગુરુને આ ભૂમિ પર મોકલ્યા અને સાચી સમજ આપી અખંડ દૈવ મુક્તિ આપી પરમ પદ પ્રાપ્ત કરવા માટે દિવ્ય પરમ ગુરુને અહીંયા મોકલ્યા હતા. સૌના તે સુખદાયક એવા તે સાચા સર્જનહારનું ભજન કોઈ ખાતરીપૂર્વક કરાવતો નથી. કારણ કે જેનામાં કૈવલ મોક્ષની ગતિરૂપ કે અનુભવની શક્તિ કે ન હોય તેવા પુરુષો કદાપી હિંમત કરે તો પણ કૈવલ જ્ઞાન શીખી શકતા નથી. એવા કૈવલ કરતાથી અજાણ સૌકે ગુરુઓ જગતમાં સૌને છેતરે છે. જે ગુરુઓની વાત કર્યા છે સાચા માલિકની ઓળખ કરાવતા નથી અને પોતાને ગુરુ સમજી અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. બ્રહ્મ એ તો કર્તાનું વ્રત છે. એ કોઈ કર્તવ્ય શક્તિ ધરાવતું નથી. છતાં તે બ્રહ્મવાદીઓ એવું કહે છે કે હું જ બ્રહ્મ છું. બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એ વાત સાચી છે, પરંતુ બ્રહ્મ એ તો કર્તાનું વ્રત છે. એ વ્રત એ કર્તાનું વ્રત છે. એટલા માટે અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ એક બ્રહ્મથી કશું ઉત્પન્ન થતું નથી. છતાં અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ સર્વત્ર છું એવું બ્રહ્માસ્મિવાદીઓ સમજાવે છે. પણ જ્યાં સુધી તે સાચું પતિપદ જાણ્યું નથી ત્યાં સુધી બધે જ ઉપાસના વ્યર્થ છે. પતિપદની તે જ્ઞાન માત્ર પરમ ગુરુને જ છે. બાકીના સૌ કે સંસારમાં અવતાર ધારણ કરી આવેલા પુરુષોનો જ વખાણ કરે છે. અવતાર ધારણ કરીને આવેલા પુરુષનો વખાણ કરે છે, પરંતુ કર્તા માલિકના સાનિધ્યમાંથી આવેલા એવા પરમ દિવ્ય પરમ ગુરુનું કોઈ ઓળખી શકતું નથી કે તેનું કોઈ ભજન કરવા માટે તૈયાર છે નહીં. આપણો કૈવલ બરાબર કરે, બીજા કરે નહીં એવું માની અને તે મનવાળી અને અવતારી પુરુષોના જ ભજન
કર્યા કરે છે, પણ એમાંથી કોઈ ફળશ્રુતિ મળવાની નથી. જેવો કે પંચ ભૌતિક દેહ તેમાં જન્મેલા ને ભગવાન કહે છે, પાંચ દેહનું જન્મેલા પુરુષોને જ ભગવાન માની તેનું રટન કરે છે. એવા બાદરી અને નગ્ન કે ગુરુઓ સંતો કે અનંત છે, જ્યારે દિવ્ય પરમગુરુ નિજ કૈવલ્યપતિના વેતા છે, અને તેઓ જે જીવો તે નિજ કર્તાને ભૂલી ગયા છે એને સચેતન કરે છે કે કર્તા માલિકની સાચી ઓળખ દિવ્ય પરમગુરુ આપે છે. બીજા બાદરો ગુરુઓ આ જ્ઞાન આપી શકતા નથી. છતો પણ આ પામર જીવો એક પૂછડું પકડ્યું છે, પૂછડું મુકાતું નથી. દિવ્ય પરમગુરુ એ જ કહે છે કે સાચી સમજ મેળવી સાચા માલિકની ઓળખ કરો, તો જ તમારું આ જન્મ મરણનું નારું મુક્ત થશે, બાકી તમે મુક્ત થઈ શકશો નહીં. અને આ ભોગવટો કર્યા જ કરવો, પછી એક જન્મમાંથી બીજો જન્મ ને બીજા જન્મમાંથી ત્રીજો જન્મ, એમાં લય 84 પ્રકારના અવતારો પોતાની કર્મની ગતિના પ્રમાણે ભોગવ્યા કરવા પડશે, પરમપદ પ્રાપ્ત થશે નહીં. દિવ્ય પરમગુરુ દિવ્ય નયનો દ્વારા પતિપત્નું કે દર્શન કરાવી સૌ અંશોને તેનું કે મૂળ ઘર કે નિજ ઘર બતાવે છે. કર્તા માલિકે નિજ ઘર ક્યાંથી આવ્યો છો એની ઓળખ દિવ્ય પરમગુરુ કરાવે છે. નિજ ઘરમાં જઈને અંશ નિવાસ કરે તેઓ પરમગુરુની જ્ઞાન ગતિનો પ્રકાશ છે. પરમગુરુની ગતિ એવી છે કે તમે એ ગતિ પર પહોંચી શકો અને જે ગતિ તમે આવ્યા છો એ ગતિ પાલન કરી શકો. પરંતુ દિવ્ય પરમગુરુની પૂરેપૂરી રીતે આપણે રીતિ નીતિ અને ચલી પાડીએ, દવા લઈએ ને ચલી ન પાડીએ અને કરેલા ગોટા અને એ ખાઈએ તો દવા ખાધી કામ આવે નહીં. એવી રીતે દિવ્ય પરમગુરુએ બતાવે ચલી પ્રમાણે આપણે ઉપાસનાને ભજન કૈવલ કરતાનું કરીએ તો જ આપણું જન્મ મરણનું દુઃખ દૂર થાય. બાકી એમને બતાવેલી ચલી પ્રમાણે જો આપણે ઉપાસના નહીં કરીએ, ભજન કીર્તન નહીં કરીએ, લક્ષ ભજન નહીં કરીએ, દાનની પરીક્ષાઓ નહીં આપીએ, નિશ્રામો નહીં લઈએ તો આપણું લાડુ મરવાનું નથી અને જન્મ મરણ મળશે નહીં. તો તમે અખંડ કૈવલ મુક્તિ પણ પ્રાપ્ત કરી શકશો નહીં. તો અખંડ કૈવલ મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો દિવ્ય પરમગુરુએ બતાવેલ જડી પ્રમાણે વૈદ તરીકે આવેલા છે. દિવ્ય પરમગુરુ જ્ઞાન પીરસવા માટે વૈદ તરીકે અવતાર ધારણ કરીને આ ભૂમિ પર આવવાનું થયેલું છે. તો એના આદેશ મુજબ આપણે પાલન કરવું જોઈએ. એવા તે મહાન તે ગતિવાળા દિવ્ય પરમગુરુની જે પૂજા અર્ચના કરે છે તેના હૃદયમાં જ્ઞાન ગતિની સમજ પ્રાપ્ત થાય છે. સર્વતે આનંદના તે મૂળ તે સ્વરૂપ છે, અનુભવન આનંદ છે. તે મરતો તે એના અનેક તે સંશયોને ભવ સંકટ રૂપ જન્મ મરણનો ફંડ પડી જાય છે. એ સિવાય જન્મ મરણનું ફંડ તો નથી. જેમ કે હુમાયુ પક્ષીની છાયાથી પૃથ્વીના સંવેદનનું સુખ પ્રાપ્ત થાય છે, તેમ તે પરમગુરુની કરુણાથી સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ થઈ નિજ કર્તાના શરણનું સુખ પ્રાપ્ત થાય છે. હમા ભુવનનું પક્ષી છે તે આકાશમાં રહે છે. આકાશમાં રહીને નીચે એના પોતાના ઈંડા મૂકેલા હોય એની બહાર નજર એના પર રહે છે. તેવી જ રીતે દિવ્ય પરમગુરુ ઉપર કર્તા માલિકની બહાર નજર રહે છે. જે જે શબ્દો દિવ્ય પરમગુરુ ઉચ્ચારે છે એ તમામ શબ્દો કર્તા માલિકના સાનિધ્યમાં રહી કર્તા માલિક જ ઉચ્ચારતા હોય તે રીતે દિવ્ય પરમગુરુ ઉચ્ચારી રહ્યા છે. એટલે હુમાયુ નામના પક્ષીની ઉપમા દિવ્ય પરમગુરુને આપેલી છે. એવા મહાન જે ગુરુ જાણીને મેં તેમના પર વિશ્વાસ કર્યો છે. મોટા મુનિઓ પણ તે પરમગુરુના શરણમાં નિવાસ કરે છે. બ્રહ્માજી, શિવજી,
લક્ષ્મીપતિ વિષ્ણુ સહિત સર્વત્ર દેવો સંતાનિકો પણ ગુરુની કૃપાથી જ્ઞાનવાન થયા છે. શંકરાચાર્ય, કપિલ મુનિ, વ્યાસ મુનિ, નારદજી પણ તે ગુરુના મહિમાને જ પ્રસિદ્ધ થયેલા છે. એ પણ ગુરુ મહિમાથી પ્રસિદ્ધ થયેલા છે. ગુરુ મહિમાનો પ્રતાપ કેટલો છે એ બાબત સમજાવી રહ્યા છે દિવ્ય પરમ ગુરુ. ગુરુના વચનો અતિ કે ગુણ હોય છે. શારદા દેવી, શેષજી અને વેદો પણ ગુરુના વચનોની સરાહના કરે છે. જગતના જીવો જેને ઈશ એટલે ઈશ્વર માને છે એવા વિષ્ણુના 10 અવતારો પણ ગુરુને આધીન થયેલા છે. એટલે જે અવતારો પુરુષો આવ્યા એ પણ ગુરુજીને જ માનવા વાળા છે. એમના પણ ગુરુ છે. એમાં આપણા પણ ગુરુ દિવ્ય પરમ ગુરુ છે. એ કૈવલ કરતાના પરમ જે અંશ છે એ એમનાથી ઊંચા છે. જે અવતારી પુરુષો આવ્યા ને એમને જે ગુરુ કર્યા એ પરમ જે સૌ હતા નહીં. વશિષ્ઠ મુનિને ગુરુ કર્યા હોય અથવા બીજાને ગુરુ કર્યા હોય પણ તે પુરુષો કરતા માલિકના સાનિધ્યમાંથી આવેલા હતા નહીં. જ્યારે આપણા ગુરુ તો કરતા માલિકના સાનિધ્યમાંથી આવેલા એવા પરમ છે દિવ્ય પરમ ગુરુ આપણા ગુરુ છે. એટલે મહાન ગુરુ આપને પ્રાપ્ત થયા છે. પરંતુ આપણી સાચી સમજના અભાવના કારણે સાચા ગુરુની ઓળખ આપણે કરી શક્યા નથી. સાચા ગુરુની ઓળખ કરવા માટે દિવ્ય પરમ ગુરુ અવતાર ધારણ કરીને આ ભૂમિ પર આવેલા છે. ગુરુના વચનો વધુ તે ગુણ હોય છે. શારદા દેવી, શેષજી, વેદો પણ ગુરુના વચનોની સરાહના કરે છે. જગતના જીવો જેને તે ઈશ એટલે કે ઈશ્વર માને છે એવા વિષ્ણુના 10 અવતારો પણ ગુરુને આધીન રહે છે. ગુરુની કૃપાથી તેમણે ઈશ્વરતા પ્રાપ્ત કરી છે. ગુરુની કૃપા વિના તેમની ગણતરી સામાન્ય જીવ સાથે થાય છે. સર્વ પ્રકારનું સુખ આપવાનું સામર્થ્ય ગુરુ પાસે છે. જે મનુષ્ય ગુરુના શરણમાં તે આવે તેને ગુરુ મહાન કે ગતિવાન કરે છે. કે આપણે પણ ગતિવાન ક્યારે કરે? ગુરુજીના આદેશનું પાલન આપણે કરીએ તો ગુરુજી આપણા ઉપર વિધિ કરે. બાકી ગુરુથી અડધા રહીએ અને આદેશનું પાલન ના કરીએ તો ગુરુ આપણા પર વિધિ કરતા નથી. સંત કરુણા સાગર
સુમાભાઈ ભાનપુરવાળા આપણને આજનો કથાનો લાભ આપે છે. બોલો શ્રીમદ કરુણાચાર્ય મહારાજ